નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમતી વીએમ ચાંડેરા કોલેજ લોહેજ ખાતે માંગરોળ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર સંચાલિકા પુષ્પા દીદી દ્વારા આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું. તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન વેલજીભાઈ મસાણી, નગરપાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, વેજાભાઈ ચાંડેરા, નાથાભાઈ નંદાણીયા સહિતના રાજકીય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા પૂરા ભારત વર્ષમાં અને નેપાળમાં પણ દાદી પ્રકાશમણીની 18મી પુણ્યતિથિ નિમિત્તે કે જે પુણ્યતિથિને વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો આ પુણ્યતિથિ નિમિત્તે પૂરા ભારતના દરેક તાલુકાઓની અંદર અને નેપાળમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને માત્ર 100 કલાકની અંદર 1 લાખ લોકોનું બ્લડ એકત્રિત કરી અને બ્લડ બેંકને આપવાનું છે અને વિશ્વની અંદર ગિનીઝ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં આ નોંધ લેવાની છે. તો ભારતના તમામ શહેરોની અંદર એક જ સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ આવે છે, ચાલુ છે. અને માંગરોળની અંદર પણ બ્રહ્માકુમારી દીદી પુષ્પાબેન દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન અમારા લોહેજ મુકામે ચાંડેરા શૈક્ષણિક સંકુલની અંદર આયોજન કરવામાં આવ્યું છે. અને બહુ સુંદર મજાનું માનની ચાંડેરા સાહેબ અને સ્ટાફ દ્વારા આયોજન કરી અને આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉજવણી કરી અને આ વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ओम शांति. प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय मांगरोळ सेवा केंद्र के द्वारा दादी प्रकाशमणि जी की 18वीं पुण्यतिथि निमित्ते विश्व बंधुत्व दिवस पर मेगा ब्लड डोनेशन कैंप का आयोजन किया गया था, जिसमें भारत और नेपाल को मिल करके 100 घंटे में 1 लाख से अधिक ब्लड यूनिट एकत्रित करने का दृढ़ निश्चय किया था. मांगरोल में सेवा केंद्र द्वारा आयोजित प्रोग्राम वीएम चांडेरा आर्ट्स एंड कॉमर्स कॉलेज लोहेज खाते बहुत अच्छा सक्सेस प्रोग्राम रहा. सबने बहुत उमंग से लाभ उठाया. ब्लड दाताओं का दिल से आभार. ओम शांति.